ચલો ગુડ મોર્નિંગ બધાને. આજે મમ્મીના વ્લોગની શરૂઆત હું કરી રહ્યો છું અને મારી મમ્મી છે કેમેરામેન. તો તમને સ્વાગત છે બધાના નવા વ્લોગ. ચલો આજની શરૂઆત થઈ ગઈ છે. 8:30 થઈ ગઈ છે. હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે, મોડું થઈ ગયું છે. ચલો બાય. દક્ષુભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત 8:30 વાગે કરીએ છીએ. આજે ચા નાસ્તા ને એવું બધું કર્યું એટલે મોડું થઈ ગયું. અમારા દક્ષુભાઈ હવે તૈયાર થઈ ગયા છે. જો એને જવાની બધી તૈયારીઓ કરે છે એ રોય. અને જો ઘરમાં ત્યાં રમણ ભમણ દક્ષુ પ્લેટફોર્મ પર તો જો કેવું છે. આ એકતાના કેલબા ભરીને મૂક્યા છે ને. દક્ષુ આતા પપ્પા ગોળ લાયા ને આ ગોળ બોલ ભગાતો જ નહીં. હું કેટલું મથી તો એના ભગવાન મોરી એક વખત આવો ગોળ લાયા હતા ને તે ભગાતો જ નતો દક્ષુ. એ દૂધ પડી ગયું નીચે થેલીમાંથી. જો હેડો આ ગોળ ભાજો નહીં અને આખો માં સમારો જ પડશે. બોલ મોરી એક વખત એવો જ લાયા હતા ને તે ભગાતો જ નતો. એ ડબ્બામાં પડે. હેડો હવે કામ બામ કરી લઈએ બધું. બીજું તો કોઈ છે નહીં અત્યારે. હાલ અમારે એકતા બેન હવે કે ચારા આવી 8:30 વાગ્યા. દક્ષુ હા જય શ્રી કૃષ્ણ. હેડો દક્ષુભાઈ જ્યાં આવો અને હું એવું કોમે વળી જાઉં. છેલ્લા 9:45 થવા આવ્યા. સાસ બનાવવાનું ચાલુ છે. જો સાસ બનાવું છું હું. કદાચ મશીનનો અવાજ આવતો ના ખબર નહીં આવે. સાસ બનાવવાનું તો બધું કોમ બાકી છે. પણ પહેલાં કીધું સાસ બનાવી દો તો પ્લેટફોર્મ સાફ થઈ જાય એટલે તમે પહેલાં સાસ બનાવી દઈએ. વાપણ કાઢી પછી કામે વાળી કચરા વાળી પોતું કરીએ એટલે તો પેપર તો એવું તો બધું પાડી કાઢીએ તમે. સાસ માખણ આટલું કાઢ્યું છે ને. હજુ તો ફરી વાર વલોવું છું. મશીન ધોવા માટે પાણી ગરમ કરી દીધું. પાણી થઈ ગયું છે આ બ્લેન્ડર ધોવા માટે. ચૂપ કરી અમે પ્લેટફોર્મ પર જોજો. આવું કોમકાજ છે આપણું. અહીંયા સોટા ઉડાડ્યા એને. જો એક બાજુ પોતું ચાલુ છે અને આ જો હું પોતું કરું છું એક બાજુ. અને હજુ તો કપડાં એવું કવાના બાકી છે ને તો 12 તો વાગીએ જાય. બોલો સાસ ને એવું બનાવવા રહે ને એમાં મારે 12 વાગી જાય. અને આ તો કીધું હેડા ફટફટ ઊભા પોતું મારી દો એટલે ઊભા પોતું મારું. કોક દાડો બેઠા પોતા મારું, કોક દાડો ઊભા પોતા મારું. એ રીતે છે. અને હજુ તો કપડાં તો કવાના પડ્યા છે બહાર. અને રસોઈ તો બાકી જ છે. હજુ તો રસોઈ તો શીખર ચાણા થાય છે. કરીશું તણા શું કરીએ કહો. સાસ બનાવીને બધું નાસ્તા બનાવ્યા નીમો તેમને એમ નીચે નંખી દીધા છે. તેઓ હૂકવી દઈએ. અને આ તો અમારા હોમેવાળાનો એટલે હોમેવાળાનો કપડો હૂકવે છે. અને હેડો હવે પોતું કરી લઈએ. આટલામાં હવે રસોડામાં બાકી દિવસે પોતું કરવાનું. પછી રસોઈ તો કરવાની બાકી જો ઘડિયાળમાં ત્યાં આટલા વાગી ગયા છે. ચાલો પોતું કરી લીધું છે ને હવે બાકી છે. બધા પંખા ચાલુ છે બધા રૂમમાં. એટલે કીધું ફટફટ ઉકાઈ જાય ને એટલે તમે પંખાને બધું ચાલુ કરી છે. અને બાથરૂમ બધું ધોઈ કાઢ્યું. અને જો આજે તો કોઈ ફેરફાર કર્યો છે બધો. જો આ પલંગ ઓય હતો ને તે ઓય લાવી દીધો છે એટલે પોતું થઈ જાય ને એ નીચે એટલે. અને ટીપો ઓય હતી તે એ લઈ લીધી. ને આ તો બધું હતું એમને એમ જ રાખી દીધું. પણ પલંગ ઓય લાવી દીધો ને આ રૂમમાં બધું હરખું કર્યું એટલે આજ મારે બહુ મોડું થઈ ગયું. અહીંયા પગલું સણી મૂકી દઈએ સંડાસ આગળ. સંડાસે ધોઈને ચોખ્ખું કરી દીધું છે. પગલું સણી જો આ રૂમમાં આ ઘરઘંટી ઓય હતી તે ઓય લાવી દીધી ઘરઘંટી. અને આ ટેબલ અહીંયા હતું એ અહીંયા તે ટેબલ એ લઈ લીધું. અને આ એકતા લાવીએ બાજરી. એટલે 3 મણ બાજરી છે એટલે બાજરી હે ને બધી આમ નેચે એવી રીતે પડેલો હતો તે કટ્ટો બધો હરખો કરી અને પછી હરખું કરી
અને આટલી બાજરી દળાવવા માટે ભરી મૂકી સાફ કરીને આ બાજુ હજુ સાફ કરવાની બાકી છે. તળમળ બાજરી સારી એટલે સાફ કરી અને પછી પીપળામાં ભરી દઈએ. અને આજે દળાવવાની કાલ તો દળાવી દીધું એટલે હવે આટલી બહાર કાઢી છે સાફ કરેલી એટલે રવિવારના દાળ સાફ પેલું દળાવી દઈએ. કાલ તો દળાવી દીધું, દર રવિવારે દળનું દળાવી દેવાનું એટલે ફેરફાર કરી દીધો ને જો ઘડિયાળમાં ત્યાં હજુ તો મારે રસોઈ કરવાની તો બાકી છે. હેડો ફટફટ રસોઈ કરી દઈએ. હજુ તો હોય તો પગલું સાડી બધું લાવવાનું તું હેડ ને હવે ઓર્ડર લાવું પહેલાં રસોઈ કરી લેવા દે ફટફટ. હવે વિચારું હું વધુ શાક તો બધું પડ્યું છે પણ વિચાર કરું છું શું બનાવું એવું એટલે બનાવી દઈએ. જો ગેસ તો બધું સાફ કરી દીધું છે પ્લેટફોર્મે. જી રસોઈ કમ્પ્લીટ થઈ જશે. ચલો ચલો જો બાજરીના રોટલા મસ્ત મજાના કરી દીધા છે અને ગવાર બાફીને શાક કર્યું અને મરચાં તરી કાઢ્યા. આટલું ફટફટ કરી કાઢ્યું છે અને એક તો વાગી જતો હોય 12:30 થયા હતા. અડધા કલાકમાં તો શાકના રોટલા કરી દીધા. ગવાર બાફી દીધો ફટફટ અને ફટફટ શાક વગાડી દીધું. એક બાજુ બાફવા મૂકી રોટલા કરવા મૂકી દીધા અને હવે શાક વગાડી દીધું. મરચાં તરી કાઢ્યા છીએ. હવે ફટફટ ખાઈ લેવાનું. હજુ તો આવી તાણે ખાવાનું છે એટલે હેડો હવે હું ફોન કરું દક્ષુને એટલે દક્ષુ ખાવા આવી જાય. પછી પપ્પાને આવું છે ને એમ પપ્પા આવશે, દક્ષુને આવું છે દક્ષુ, જેને આવું છે આવશે એટલે આપણે રોધી તો કાઢીશું. હવે જે ખાવા આવે ખરું. ચલો ખાવાનું ચારનું કાઢીને મૂક્યું છે પણ ખાવાવાળા આવતા નથી. ઘડિયાળમાં તો શીખર કેટલા વાગી જાય ખબર નહીં. 1:05 થવા આવી. 1:05 થઈ હજુ ખાવાવાળા નહીં આવતા. રોધીને મૂક્યો. કચુંબર પાછું બનાવ્યું. હવે ચારા આવી ખાવાવાળા. મને એમ કે મારું મોડું થઈ ગયું છે રસોઈનું અને જો હજુ તો ખાવાવાળા તો આવતા નહીં. અને મને એમ હતું કે મારું મોડું થઈ ગયું છે રોધવાનું. રખવા કરતા શી તો બધા ખાવાવાળા પણ ખાવાવાળા જ આજ લેટ કરી દીધું. મારા કોમ કરતાં કરતાં મારે 2 વાગી જશે. હેડો પેલું બાથરૂમ આગળ પગલું સળીએ છે મૂકી દઈએ. કબાટમાંથી કાઢીને કપડો કબાટમાં તો એટલો કપડો નહીં. પગલું સળી મૂકી દઈએ. હે દક્ષુભાઈ તું શું લેવા છે? એવું ઈહો લેવા જાય જીવાનો ઈહો એકતાને હેરાન કરે. શું લેવા જાય એકતા? ઓમ છે તું શું લાય? એને ઊંઘ આવી જઈ લાગે ને એકતા. ખબર થાય ને ઓમ વન ટાઈમ શું લાવે બેટા? શું લાવે? બા બોલશી તો નહીં બા. બસ બસ અલ્યા. હા બસ નહીં લાવા. મારે નહીં ઊંઘવાનું. હા બસ હવે હેડા નહીં લાવું. દક્ષુ ના નહીં લાવું. હવે નહીં લેવો બેટા. આપણે અંદર ખાટલો પાથરીને ઊંઘી જવાનું. અંદર 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 ખાટલો નહીં પાથરવો આપણે. એ નીચે ના ઊંઘાય ઠંડુ લાગે. ઓય પલંગમાં હોઈ જા. ઓય પલંગમાં હોઈ જા. રે પલંગમાં જો નીચે ઊંઘ્યા ટાઢા મોદો પડવા. જો વાવાઝોડા જેવી રીતે આવે છે ને વાવાઝોડા જેવી રીતે જતો રહે છે. બધો એવી રીતે કરીશી. ખાવા આવ્યો ખરા અને ફટફટ ખાઈ અને એટલી ધમાલ મસ્તી કરીને ભોણિયો બધા જતો રહ્યા. આ તો ભોણિયો ઊંઘ્યો નહીં બોલો. નકર રોજ તો ઊંઘી જતો રહ્યો. આ તો ઊંઘાડવા આવી ને એકતા તોય નહીં ઊંઘ્યો બોલો. અને હળાઉસ કરતો કરતા આવ્યો અને ફટફટ ખાઈ અને વાવાઝોડા જેવી રીતે જતો રહ્યો. હેડીલી છે હેડી જો હેડી હું હેડી આવી ને એટલે બહાર અત્યાર બહાર બેસી રહી હતી. અહીંયા આટલો બેસી રહી હતી ને હવે અહીંયા હા અહીંયા તો બોલો હે ફરી વાર આવ્યું મારું. હે તું ફરી વાર આવ્યો વાવાઝોડું? હા શું હતું બેટા? દેવા શું હતું? પતંગ હતો તાર લાબો?
હા હેડ લાવીએ હેડ હા પતંગ લાવો ને એ મસ્તી ચાલુ હો હવે કવા હેડ હવે હાલી કર દે હેડ હા ટાટા હેડો કારણ કે એકતા કે મમ્મી માથામાં માટી બહુ ભરી છે એટલે એને નવરાઈને તૈયાર દાદા આવ્યા હતા તો મને કે તું ફટફટ નવરાઈ હાલ એકતાએ મોકલે છે પપ્પાને કે પપ્પા લઈ આવો દેવાંશને એને નવરાઈ તૈયાર કરી પછી મોકલે તો એ દાદા ને ભણીઓ બે જ્યાં ચા પીને પાછા અને હવે હું મારા કોમે વળી જાઉં વાસણ એવું તો ગોઠવી દીધું છે કપડાં હંકેલવાના બાકી છે જો કપડાં પડ્યા છે મારા ડગલો હંકેલવાના અને આ દૂષો અમારા ભાઈ ઓઢીને ઊંઘ્યા હતા તે પડ્યો છે તે વાળીને હંકેલી દઈએ બધું અને હવે બસ હવે એ જ આટલું કોમ બાકી છે તે કરી લઈએ અને પછી રસોઈ કરવાની છે તે કરી દઈશું રસોઈ તો હજુ તો 100 વાગી છે હજુ બહુ ઝાઝા વાગ્યા નહીં 6:45 આવી એટલે હવે થોડી વાર રહીને પછી રસોઈને એવું કરીશું પહેલાં કપડાને એવું બધું હંકેલી દઈએ અને ઘરમાં તો ચાને એવું બનાવેલું છે ને જો ચાનો વાસણે ધોઈ કાઢા મેં અને ચાને એવું બનાવ્યું હતું તે ચાને એવું પડ્યું છે ને બહાર તો હજુ તો અજવાળું છે અમારા ભાઈને નવરાયા હતા ત્યાં પોણી થયો બધું આટલામાં તો એને નવરાયા હતા ને એટલે અને આ પગલું સણિયા હું કાલે 3 નવો લાવી હતી અરે 20 રૂપિયામાં પેલું ભરાય છે ને એથી ત્યાં 3 નવો પગલું સણિયા લાવીશું અને આજનું વાતાવરણ તો જોઈ શકો છો તમે અહીંયા હું છું ઓટા મારું છું હજુ તો કપડાં હંકેલવાના બાકી છે પણ ઓટા મારું છું અને વિડીયો બનાવું છું ને ઓટા મારું છું હજુ તો માથું ઓળાવીશું બધું કમ્પ્લીટ કરીશું એટલે ઘરે 7 વાગી જશે કપડાં વાળીશું માથું ઓળાવીશું એટલામાં 7 વાગી જશે પછી રસોઈનો ટાઈમ થશે એટલે હવે જોઈએ રસોઈ શું કરવાનું સજો તો વિચાર્યું નહીં હું રસોઈ કરીએ એવું આખો દાડો એના એ સવારે રોધો બપોરે રોધો હોજે રોધો 3 ટાઈમ તો રોધવાનું પછી 3 ટાઈમ વાસણ ઘસવાનો ટાઈમ કચરા વાળવાના પોતું કરવાનું કપડો ધોયો હંકેલવાનો ધોવાનો અને આખો દાડો એના ચાલુ જ રહેશે એટલે સારું ચલો હવે હું ફટફટ પહેલાં કપડાં હંકેલ દઉં અને અમારા ઘરનો પાછળનો નજારો ચોકડીને એવું બધું પેલો ટોકો છે પેલો રે જોડે ચોકડી છે અને દરવાજો ખુલ્લો છે અને અમારા દેવાંશભાઈને નવરાયા હતા નહીં તે રેલો આવ્યો છે બ્લોગના આટલા જ એન્ડ કરી દઈએ હવે મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો